ભેરુ દાદા રામદેવજી મહારાજ ઉગમ ફોજની તો પ્રથમ વંદન પૂર્ણ પ્રેમથી સદગુરુ સ્વરૂપ સાકાર નમો નમો નિજ નામને જે નિર્ગુણ નિરાકાર તો સદગુરુની કરુણા થકી આવપજ્યું છે નિર્મળ જ્ઞાન શુદ્ધ ચૈતન્ય તુર્યાપ દે રહે નિરંતર ધ્યાન તો ધ્યાન મૂલમ ગુરુજીની મૂર્તિ પૂજા મૂલમ ગુરુપદ મંત્ર મૂલમ સદગુરુ સંતના એક વાક્યો મોક્ષ મૂલમ કેવળ ગુરુ કૃપા તો ગુરુ આત્મા ગુરુ પરમાત્મા ગુરુ પ્રગટ રૂપ કીર્તાર દાસ ભરતના સ્વામી ભોજલ પ્રભુ નિરાધારના દાન તો ગુરુ ગોવિંદ દોનો ખડે કિनको लागू पाए बलिहारी गुरुदेवनी गोविंद दियो बता तो गुरु को ही गोविंद करी जानिए रहिए शब्दे सुरता मिला मिले तो दंडवत बंदगी पल पल ध्यान लगा तो पले पल गुरु चरण में भरती रहे सदाय बनी रहे सुरती हृदय कमल मां प्रेम प्रगटे हृदय मां धारण करू गुरुमूर्ति ऐसी गुरुमूर्ति ने बलिहारी हे संतो गुरुमूर्ति ने बलिहारी ऐसी गुरुमूर्ति ने बलिहारी दाता गुरु आप दाता परमार्थ उपकारी परमार्थ उपकारी गुरु दाता गुरु आप दाता परमार्थ हितकारी परमार्थ हितकारी आनंद रूप
Thank you.
તાલ તો હાલી મેળવી લેવાનો છે, લંગર્યું નહીં નાખવાનું. આ બીજા બધા આપણે ધોળ કરી બધા લંગરિયા, સાચું કનેક્શન અધિકાર લઈને કરી દેવું તો હુઈ જવાય એમ. નકર છોકરા સીટી મારે તો કે આ શું ગાડી વાળા લંગરિયા ચાલવા. તો દયાળુ સીધું રૂપ આપણને બધાને આપી દીધું. પણ માના ઉદરમાં હતા ત્યાં સુધી આપણે પરમાત્માના શરણે હતા. ત્યાં સુધી આપણા દેહ ઇન્દ્રિયો મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ સાધનોનું આપણને જ્ઞાન નતું ને આપણે પરમાત્માના આધીન હતા. આપણે બધું આધીન હતા. જ્યાં બહાર આવ્યા ને પરમાત્માનો દોર તૂટ્યો, કનેક્શન કાપ્યું અને જગતના જે બધા માયાના બધા તાર મળવા માંડ્યા એ બેતાળ થઈ ગયું બધું જીવન. આ તો જે પરમાત્માને ભૂલી ગયા હતા ને એને કીધું કે આરા મેં આને તિલક કરીને મોકલ્યો ના રજડી પડીએ. છેલ્લો અવતાર પાછો સકેડામાં જશે દયા આવી તે કંઈક આપણા કંઈક પુણ્યનો બહુ ઉદય કંઈક એવો હશે ને કંઈક આપણા ઉપર કંઈક દયા દ્રષ્ટિ પરમાત્મા તે પાછો ગુરુ રૂપે આવીને તાર જોડી ગયો. મારા બાપ હવે બીજે ક્યાંય આડાવરી નજર ના કરતા. ગુરુ રૂપે મળ્યો ને જે ખોરામ બેન તાર જોડ્યો ને નામનો પછી તાર જોડી. એટલે તો મહાપુરુષો કહે છે ગુરુ મૂર્તિની બલિહારી. ગુરુ મૂર્તિની બલિહારી એટલે કે એક એક અવતારોના ચરિત્ર તપાસો. તમે રામા અવતાર, નરસિંહ અવતાર, કૃષ્ણ અવતાર, દાદા રામદેવજી, બુદ્ધ, મહાવીર આ બધા અવતારોના ચરિત્ર તપાસો. આ બધા દેવી દેવતાના ગુણ તપાસો. મોટા મોટા મહાન પુરુષો, સંતો, ભક્તો, યુગ પુરુષો બધા ત્યાં. આવા પુરુષોના ચરિત્ર જોતા આપણને ઓહો ઓહો ભાવ થાય. ઓહો આવા પુરુષો અવનીમાં આવ્યા. પણ આ બધા જેટલા પુરુષોનો તમે વેદમાં, સંતો, શાસ્ત્રોમાં, પુરાણોમાં અનેકવિધ મહાપુરુષો અનેક મુખે જે મહિમા કરી રહ્યા સંતોનો, ભક્તોનો, અવતારોનો, પીરનો, પેગંબરોનો, દેવી દેવતા આ બધાય બલિહારી ગુરુદેવની સ્મરણમાં એના થકી સબથી. આ તો શોભા પૃથ્વી દેવની. એટલે મારા બાપ આ બધાય ગુરુ થકી જેટલો તમને મહિમા સમજાય જગતમાં મહાપુરુષોનો એની પાછળ પડદા પાછળ નટાવો ગુરુ મહારાજ. અવતારોને લીલામાં જે દોર સંચાર કરનારો હોય ને નટાવો હોય ગુરુ મહારાજ એની પસવાડે કહે. દરેકની માથે ગુરુ. ગુરુની મૂર્તિ એટલે ઘણાના આપણને થોડીક આમ જો કે આપણે બાદ નથી કરવો. જે દેહમાં આવીને આપણને ગુરુ ઓળખાણા એ ગુરુ મૂર્તિની બલિહારી છે. એના શ્રીગુણ બ્રહ્મ કહી આપણા સંતમતે. પણ એનું જે અખંડ સ્વરૂપ જે દરેકના શ્વાસમાં શબ્દ બ્રહ્મ સ્વરૂપ રહેલું છે એ અખંડ ગુરુની મૂર્તિ બસ. પણ આ દેહે કરીને મળ્યા હા ચાર હાથ આપણને સાંગોપાંગ મળ્યા અને પહેલો જ સાક્ષાત્કાર ગુરુનો થયો પરમાત્મા રૂપે. સાક્ષાત આકાર, સાક્ષાત એટલે સન્મુખ આમાં અને આકાર એટલે રૂપમાં એ ગુરુ રૂપ છે.
એ પહેલો સાક્ષાત્કાર ગુરુનો થયો. અને સુરતાથી નામમાં મળવું એ નિર્ગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર છે. બસ. પણ આમાં હજુ સાક્ષાત્કાર નથી મનાતો પેલો ક્યાં થાય આધાર વગરનો. હિમે ગુરુનો આધાર જોઈએ. એસી ગુરુ મૂર્તિની બલિહારી. ગુરુ દાતા ગુરુ આપ વિધાતા પરમાર્થ હિતકારી. દાતા ચમ કહેવાય? આ જગતમાં આપણને જે મળ્યું એ કંઈ રહેવાનું નથી. શરીર સુધી ક્યાં રહેવાનું? તો જે શરીરથી આપણે પ્રાપ્ત કર્યું સંબંધો આ બધા જે જળ પદાર્થો બધા ભેગા કર્યા આપણે મરીતા આ શરીરમાં જન્મથી મરણ સુધીની જે દોડ છે આપણે જીવની અને જે કંઈ માન્યું છે મનથી કશું એનું નથી. કશું નથી. અને જે કાયમ છે અને જીના થકી આ બધું દ્રશ્યમાન પદાર્થો અણુ પરમાણુ એવા ઈશ્વર સ્વરૂપનું દાન ગુરુએ આપ્યું. નામદાન છે ને ઈશ્વરનું દાન છે. બસ એટલે ગુરુનો મહિમા. આપણે ઈશ્વરના જગતમાંથી કદાચ અન્ન આલી, કપડું આલી, ફળ આલી, ફ્રૂટ આલી, આ ઈશ્વરના જગતમાંથી આપણે આપી દીધું. પણ જે આ જેનું જગત છે, જેના થકી આ બધું વિદ્યમાન છે, એ ઈશ્વરનું દાન ગુરુ આપો. કેટલો મહાન! જે સ્વરૂપનું ભાન કરાવ્યું, આપણને આત્માની ઓળખાણ કરી, એ ઈશ્વરનું દાન છે. બસ. એટલે ગુરુથી મોટો કોઈ દાતા નથી. કોઈ દાતા નથી. રામને ભગવાન તરીકે પ્રગટ કરવા વાળા ગુરુ મહારાજ, ગુરુ સત્તા. બસ. જેટલાને આપણે આરતી કરીને, જેટલાને આપણે જયકારા બોલાય, એ બધા ગુરુ સત્તામાં. બધા ગુરુનો મહિમા. ગુરુ થકી સપૂજ્ય બન્યા. એટલે મારા બાપ. અને હું કાયમ કહું, માના કુખમાંથી જન્મેલા કોઈ જીવ્યા નથી, બધાય મરી ગયા. અને એનો પત્તોય નથી, કોઈ એવા મેસેજ નથી ક્યાં છે, કયા લોકમાં, ક્યાંય એનું કનેક્શન જ નથી, ક્યાંય ટાવર જ નથી પકડાતો. પણ હા, જે ગુરુના મુખમાંથી જન્મ્યા એ કાયમ છે જગતમાં. કાયમ કાયમ જગતમાં. એટલે મારા બાપ કાયમ અવતારો કયો, દેવતાઓ કયો, પીર કયો, એ કાયમ મનુષ્યમાં છે. બસ. કારણ કે આ બધું મનુષ્યમાં હોય અને મનુષ્યમાં જ હોય ગુરુની સત્તા. બસ. એસી ગુરુ મૂર્તિની બલિહારી. એટલે એની બલિહારી મારા બાપ. ગુરુનો જેટલો મહિમા કરો એટલો ઓછો, એટલો ઓછો. મને તો ખબર નહીં કે ગુરુનો મહિમા ક્યાંથી ચાલુ થયો જ ખબર નથી. કોઈ એની તારીખ નથી કે આ તારીખથી આ સૃષ્ટિની રચનાની કદાચ કોઈ તારીખ ગોતી લાવો, પણ ગુરુ મહિમા ક્યાંથી ચાલુ થયો કોઈને ખબર નથી. અને ક્યાં પૂરો થાય એ કોઈને ખબર નહીં. આનું પૂર્ણ વિરામ જ નથી. ગમે એવા મહાપુરુષો આવી ગયા, બધા યુગ પુરુષો આવી ગયા, પણ હવે નથી કહેતા કે ગુરુનો છેડો આવી ગયો. હવે પતી ગયું, ગુરુનું કામ પૂરું થઈ ગયું. એટલે અનહદ પદ ગુરુનું. બસ. હદમાં જીવ છે. આ જેટલો જીવ છે સંસારના જીવ માત્ર બધા હદમાં. બેહદ કીર્તાર કહાવે. બેહદ કીર્તાર એટલે ભગવાન. તમે જેને ભગવાન કહો, અવતાર કહો, એ બધા બેહદ છે. હદની ઉપર બેહદ. પણ અનહદ અપરંપાર વાણ ગુરુ છે. જે ગુરુનું પદ છે એ અનહદ છે. એની કોઈ મર્યાદા નથી, લિમિટ જ નથી. એટલે જોજો અવતારોની કળા આપણા સંતોએ લખી કે 14 કળામાં રામ અવતાર થયો, કૃષ્ણ કળા, હોળ કળા કહેવાય. દાદા રામદેવજીની કળા સંતોએ લખી 71 કળામાં થયા. પણ ગુરુની કળા કોઈ દિને અકળ કળા ના ઓળખાણી મેરે દાતા. અકળ કળા જે કળામાં ના આવે એ બધી કળા એના થકી જ એટલે અકળ કળા. બસ. એટલે મારા બાપ અગમ અગોચર અકળ અવિનાશી અજર અમર આ બધા શબ્દો ગુરુ થકી ગાયા. બધા જગતના બધા શબ્દમાં અર્થ લાગતો.
હવે મૂકી દીધો હતો આપણા ગુરુ મહારાજે બસ. નકર મરવાના હતા પણ અમર કર્યા ને એ ગુરુ તરફથી આવ્યો. એટલે મારા બાપ છેદ લગાડી દીધો બધા. ऐसी गुरु मूर्ति गुरु दाता गुरु आप विधाता. गुरु के तारो भाग्य लखनारो कोई नहीं, તું લખ તારું ભાગ્ય. આપણે જ આપણા ભાગ્યના ગુરુ મળ્યા પછી હો, બાકી બીજો કોઈ ના લખે. બીજો એમ કે મારા રાજા તો જ ના થાય, તમે રાજાના રાજા તમે બની શકો એવું ભાગ્ય લખી શકો. તમે રાજા બની શકો રામ તરીકે, કૃષ્ણ તરીકે, રામ તરીકે. રાજા ને રાજા થઈ ઉગારામ રાજા ને રાજા કહેવાય મારા. રાજા ને રાજા પદ તમે લઈ શકો એ આપ વિધાતા. એટલે મારા ગુરુ જેથી તમને મળ્યા કીધું ભાઈ સભા તારા જેટલી એકડો માળો આગળ રાખી અને જેટલા મેડા મૂકો માયાના એટલી કિંમત વધશે તમારે. પેલો તો તમારું એક મેડું કરી નાખો, હું કઈ નથી એટલે 10 તો થઈ ગયા. એકડા મીંડે એકડો ગુરુ મળ્યો. ગુરુ વગરની જેટલી જગતમાં કિંમત છે એકડા વગરના મીડા સટકમાં મીડે મીડા મીડે મીડા. એકડ એક ગુરુદેવ સબાસ. પ્રથમ આદિ ગુરુ અવિગત એકલા નૈ સૃષ્ટિ મન મંડાણી પ્રાણ પ્રકૃતિ પિંડ નહીં વાણી નહીં પવના કે પાણી. એકમ એકડો હોય આ જગતમાં તો ગુરુદેવ સબાસ. એટલે એકડાની વાયા બધા માયાના મીડા મૂકી દો. જેટલું જાણપણાના એટલી તમારી કિંમત થાય, એટલી વધતી થાય. ઉગારામ બાપા એકડો આપણે બધા જેટલા મીંડા થઈ જઈએ એની વાય એટલી ઉગારામની કિંમત વધવાની. આપણે મીંડા માટતું જ જાઓ. આપણા ગુરુનો મહિમા વધારો હોય તો આપણે મીંડા થઈ જાઓ ટૂંકમાં બસ. અને આપણી વાય બીજો મીંડો થાય તો હોમ ગણાય. આપણે આપણું મીંડું હોમ આવી જાય 10નું. એકડો તો આખા લે પણ આપણે એક આપણે બીજું મીંડું કરાય ને તો હો થઈ ગયા. તો એકડો તો આબાસ. એમ આપણી જોડે બીજા મીડા કરાવજો મારા બાપ. આ જગતમાં હું કંઈક છું એ જ છે ને, એ જ ઉપાધિ છે. હું કંઈ નથી. જ્યાં હું નહીં તું નહીં ત્યાં માયાનું શું જોર કીધું. એટલે મારા બાપ એટલે ગુરુદાતા ગુરુ આપ વિધાતા પરમાર્થ હિતકારી. અને પરમાર્થનો માર્ગ આ સંતોનો. ઘણા કે સ્વાર્થ અને પરમાર્થ શું? સંતો જે પણ કરી રહ્યા એક ડગલે ડગલે પરમાર્થ છો સંતોનો. એનું આખું જીવન જ પરમાર્થ. લાભુ દાદા કયો, ઉગારામ કયો, ભોજા બાપા કયો, જેટલા આપણા સંતો જે તમે જાણો છો નહીં માજીનો જાણો એ બધાના જીવનમાં તપાસ કરો. એમનો પોતાનો નિજી સ્વાર્થ ક્યાં? એમને જે કંઈ જીવનમાં બેઠ્યું એમના જીવનમાં નકે તો જેટલી સત્તા ભોગવવી હોય જેવો વિલાસ કરવો એવો કરી શકો. માયા તાજી હતી સંતોની. કારણ કે તો ભગવાને કીધું, આપણે નથી કહેતા કહેવા દો હું સંતન કો દાસ છું ને કે પ્રાણ થકી મને મારા વૈષ્ણવ વાલા અને મારી લક્ષ્મી સંતોની દાસી. તો એને તો ક્યાંય ના લીધું. જો અત્યારે લાખો માણા કદાચ બગદાણા જાય પણ બજરંગ બાપાએ આમ હારી ભાતીગઢ બંડીએ પહેરીથી મુગટે પહેરેતો નહીં, કોનાનો હાર બાર પહેરતો અને એના નામે લાખો માણા અત્યારે આનંદ કરી ગયા. ઉગારામના નામે જ્યાં જોઈતા હોમમાં ને કોઈ મંગળવાર ને કોઈ બુધવ ને કઈ કઈકમ ને બીજ ને તીજ ને 5-25 મળીને એના ગુણ ગણીને આનંદ કરી રહ્યા ને. કયો વાર એવો નહીં હોય કે એ વારમાં આપણા ગુરુના ગુણ ના ગવાતા. 5-25 મળીને બધા ગુરુ ગુણ ગાય મારા અને આનંદ કરી રહ્યા. જો આપણે આ મળીને ગુણ ગઈ આઠમના, કોઈ પાંચમ, કોઈ બીજ, કોઈ અમા, કોઈ પૂનમ, તે આપના દુઃખ થાય કે આનંદ થાય? આનંદ થાય.
પેલા માણસ 5 સ્ટારમાં જમે ને એવા અહીં રોટલા બેનું બનાવને 5 સ્ટારને એક બાજુ મૂકી દેવા, એવો આનંદ થાય મારો. એટલે મારા ગુરુ ગુણ ગાવામાં વસીલા હરિના જન્મ. ખરસું જાણે ખીનમાં જેના ઉકળે ભટકીમાં, જે ખર્સ બધા હવે એના આ ખીરની શું ખબર પડે. આ તો હરિગુણ ગાવામાં વસીલા હરિના. એટલે મારા બાપ જ્યાં 2, 5, 25 મળીને મેરી તેરી કર્યા કરતા ગુરુના ગુણ, ગુરુનો મહિમા કરવો મારા બાપ. અને મહિમા રટાવો એકબીજાને, મહિમા સમજો અને મહિમા રટાવો. અને નામ કયો ગુરુ કયો બે એક જ છો ભાઈ. નામ અને નામી બે એકરૂપ છે. આપણને નામ ઓળખાવીએ આપણો આત્મા છે, એ નામનો નામી આપણો ગુરુ મહારાજ છે. આત્મા અને પરમાત્મા બે એક જ છે. આપણે આત્મા તો આપણા ગુરુ પરમાત્મા. એટલે ગુરુ દાતા ગુરુ આપ વિધાતા પરમાર્થી પરમ અર્થે. અને પરમ અર્થ ક્યારે પુરુષાર્થ કરો તો. હું કાયમ કહું જગતનો કોઈ પણ કરો કર્મ કરો એ બધા કર્મ વૈતરા જ. સાચો પુરુષાર્થ તો તમને ગુરુ મળ્યા પછી ચાલુ થાય. કારણ કે માયાના જે કર્મ કરો ને એ બધા વૈતરા. નથી ભાઈ આ તો બૈરાનું કીધું કરે, ધણીનું કીધું કરવું તો આપણે બૈરા બની જાઓ. અને આપણે એવા બૈરા બની કે ધણીનું કીધું કરીએ એવા બનવાનું. એક જ પુરુષ જેને સત્પુરુષ કહેવાય, જેનું નામ કયો ગુરુ કયો. અને આપણે સુરતા રૂપે આ ધણીના ગુણ ગાવાના. બસ પુરુષ અર્થે જે કંઈ કરી એને પુરુષાર્થ કહેવાય. શું કહેવાય? તો પુરુષ નામ આપણો આત્મા કયો, પરમાત્મા કયો, ગુરુ કયો, નામ કયો, આને પુરુષ કહેવાય. એના અર્થે કરો એને પુરુષાર્થ કહેવાય. તેના આપણને શું વાના પ્રાપ્ત થાય? અને પુરુષાર્થ તો આપણા સંતોએ 3 વાનામાં નક્કી કરાવી દીધો કે તમે સેવા કરો સંતોની, સત્સંગ કરો. સંતોનો સંગ એ જ સત્સંગ હો. કોઈ બોલો નહીં, સંત પાસે જઈને ખાલી બેહી ગયો ને એને સત્સંગ કહેવાય. આપણે આ માતાજી અને ભગવાને બધા જાઓ હો, લાખો માણસની ભીડમાં જાઓ, ઘણી તકલીફ વેઠી જાઓ, પછી એ બોલો તોય તમે એના દર્શન માનો, એને મળો. એના તો સંતોનો એનો સંગ કરો એટલે મળો, સન્મુખ થાવ, એનું નામ જ સત્સંગ. સંતનો સંગ કરો એને જ સત્સંગ કહેવાય. હવે શરીરથી કર્યો, હવે મનથી એ કરવા માંડો. મનથી સંગ કરવો એટલે જીવનમાં ઉતારવું. બસ જીવનમાં ઉતારવું, અમલ કરવો એનો. બસ શરીરથી સંગ કરો, સેવા કરો, પાણી પાવો, બીજું ત્રીજું જે કંઈ થતી હોય આપણને દેહ કરીને એને સેવા કહેવાય. પણ મનથી કરો ને એ ઉતારવી કહેવાય. તમારા જીવનમાં ઉતારો. બસ અને સમરણ એટલે યાદી. બસ એનું સમરણ કાયમ રહેવું જોઈએ, યાદી કાયમ રહેવી. બસ એ જ ચલ. હાવ હેરી ભાષામાં કહું તો આપણે બેંકમાં 5 લાખ મૂક્યા હોય તો આપણે ભૂલી એની માળા કરવી પડે. ત્યારે બૈરાને કહી, કોઈ ના કરી કહી તો યાદ રહે ને કઈ જો મેં બેંકમાં મૂક્યા, કદાચ હું ભૂલી દઉં તો ઉપરથી બૈરા ના કે હાર માગો તો મને હાર કરાવો, બેંક મૂક્યા યાદ રહે ને. આજુ બોલ્યું જ્યાં જ્યાં પૈસાની વાત આવો ને આ સીધી બેંક દેખાય. ખાના ફતી મેનેજર સુધી દેખાય, બેંકનો દેખાય, નોટું દેખાય, 500 દેખાય. એવું સ્મરણમાં રહેવું જોઈએ. જેમ લોભીનું ધન દાટેલું હોય, જેમ લોભીનું ગમે એટલા હજારો કિલોમીટર જાય તો દાટેલા ધનમાં વૃત્તિ હોય, કામની વૃત્તિ કામમાં હોય. એમ આપણે ગુરુના બાળકની વૃત્તિ ગુરુમાં હોવી જોઈએ. સુરતમુખીનું ફળ સુરત બાજુ હોય એમ ગુરુમુખી ગુરુ તરફ હોવા જોઈએ. બસ અત્યારે
હગા ભાઈ હોય હગું કુટુંબ હોય તો પેલા કે અમે તો ભાજપ વાળા, પેલો કે અમે કોંગ્રેસ વાળા. હગા ભાઈ હોય તો આમ લ્યો પેલા ભળી ગયા, ભાજપમાં ભળ્યા કે કોંગ્રેસમાં ભળ્યા, તો ગુરુ કેમ નથી પડતા આપણે? ગુરુવાળા થઈ ગયો ને આપણે. અને આની સામે કોઈ વિરોધ પક્ષ જ નહીં, બીજો પક્ષ જ નહીં. પક્ષા પક્ષી નહીં હરિના દેશમાં, આ તો સદ નહીં પક્ષા પક્ષી હોય. આ તો મતે મેળવવાના, એ તો મત આપી જ દેવાનો, મત મૂકી જ દેવાની જરૂર છે. ગુરુમાં મત મેળવવા નથી, મત મૂકી દેવાની જરૂર છે બસ. એટલે મારા ગુરુદાતા ગુરુ આપે પરમાર્થ. જો આ સેવા સત્સંગના સ્મરણ કરી તેના ફળ શું મળે? તો સેવાનું ફળ આધીનતા. અને આધીનતા कैसे આવે? આધીનતા આવે તો મોટા મોટા મહીપતિ શીશનામ આવે. સત્સંગનું ફળ શું? જ્ઞાન થાય. સત્સંગમાં આપણું પોતાનું ભાન થાય. સત્સંગમાં આપણું જ જ્ઞાન હોય. રામાયણમાં રામનું હોય, ગીતામાં કૃષ્ણનું હોય, એમ દરેકના શિવમાં શિવ પુરાણમાં શિવનું હોય, પણ સત્સંગમાં આપણું જ્ઞાન હોય, આત્માનું. એનો સત્સંગ કહેવાય. તો સત્સંગથી જ્ઞાન થાય અને સ્મરણથી ધ્યાન થાય. જેટલું સ્મરણ કરો તો ધ્યાનમાં રહે, સ્મરણ નહીં કરો તો બે ધ્યાન થશે. જ્ઞાન નહીં હોય તો એવો ધ્યાન નહીં, શું કરશો? એટલે જ્ઞાનનું જ્ઞાન છે ધ્યાન, અને ધ્યાનનું જ્ઞાન છે આધીનતા. આધીનતા ક્યાં આવી જાય તો બધું જ્ઞાનમાં રહે ટૂંકમાં. અને અમુક વસ્તુ એવી હોય ને એને જ્ઞાનમાં રાખવી પડે, જ્ઞાનમાં. એટલે મારા બાપ જ્ઞાન ધ્યાન આધીનતા ત્રણ વાનાથી દાદા રામદેવજી કે એ દરગો મારો કાયમનો સર, આ દરગો કાયમ. બસ આવું સિંહાસન બનાવો ને બનાવી કોક ના બનાવી કો, સુદામાય બનાવી શકો, કૃષ્ણય બનાવી. આ અંદરની મિલકત છે મારા બાપ. અને આના થકી આપણે ગુરુ મહારાજ ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 પદાર્થ સહેજે પ્રાપ્ત. પછી અષ્ટ સિદ્ધિ 9 નિધિ, એ બધું સહેજે પ્રાપ્ત. એ જાણવું નથી ટૂંકમાં. તમે સત્સંગી બને એ જ સારું કે સિદ્ધિ, એ સારું સિદ્ધિ બસ. અને ગુરુની નજીક રહ્યો ને, ગુરુના સત્સંગમાં રહ્યો, ગુરુના મહિમામાં રહ્યો, ગુરુના નજરમાં રહ્યો, એનાથી મોટી જગતમાં કોઈ સિદ્ધિ જ નથી. સીધા બની જાઓ, સીધા અકલદાસ થઈ શીલા, અકલદાસ થઈ ગયા શીલા. એ ગુરુ વચનમાં ભીમ રહેજો બેડા. બસ સીધા થવાની જરૂર છે બસ. શુદ્ધ બની જાઓ, સીધા બની જાઓ, સાધુ બની જાઓ. કબીર સાહેબ છે સાધુ કીધું, કબીર સાહેબે હોય ને, કબીર સાહેબે કીધું વારે વારે વાણીના એક શબ્દમાં કીધું નામા જાઓ કહત કબીર સુનો મેરે સાધુ. એ સાધુ છીએ. ખંજવાળ વધારવાની બહારથી કંઈ કરવાની જરૂર નથી. વાળ વધારવા, નથી દાઢી વધારવી, નથી ટકો રાખવો, નથી કંઈ કપડાં રંગવા, કંઈ કરવું નથી આપણે. બસ જેવા હતા એવા થઈને ગયો, બસ ગુરુના થઈને બની ગયો. એનું નામ સાધુ કહેવાય. જેને આ સાધ જાણી આત્માની, ટૂંકમાં જેને આ નામની ભક્તિ જાણી, એ સાધુ. બસ એ સાધુ. આ સાધ કરે સાધુ. એટલે ગુરુ મહિમા કહે ન શારદા. શારદા એટલે કોઈ સ્ત્રી નહીં હો, પણ જે વાણીની અંદર સાર રહેલો છે, સાર આપનારી જે વાણી છે એ શારદા. ટૂંકમાં દરેકમાં અનુભવી પુરુષોની જે વાણી વચનો હોય, સાખી શબ્દ છે, એ શારદા. બસ કહે ન શારદા. શેષ સહસ્ત્ર મુખ હારી. શેષ એટલે કોણ? જેને તન મન ધન બધું ગુરુનું આપી દીધું અને વાંય બચ્યા બધા શેષ. એ સહસ્ત્ર મુખ એટલે હજારો ગુરુના બાળકો મળીને આ ગુરુ ગુણ ગાય તોય પૂરા પડતા નથી. ચક ન ચલત મારી જીભ સહસ્ત્ર મુખે ના ગવાય, આપણે એક મુખે કઈ રીતે ગાઈએ? એટલે મારા બા
ગુરુ ગુણ અપરંપાર બસ. એટલે જેટલા આપણને આમાં કોઈ અલંકારો નથી શોભાવાના. અલંકારોની શોભા ગુરુમાં નથી. ગુરુના ગુણ નાના નાના કાલા ઘેલા બાળકો પણ ગાય ગુરુના બસ. તમે જે ભાવે ગાઓ એનું રૂપ બસ ગુરુનું જે ભાવે એના સામળા કયો, ગિરધારી કયો, ગોવિંદ કયો, જે કહેવું કયો ટૂંકું. પણ ગુરુને નક્કી કરીને કયો તે બધા નામમાં સહી કરી ને. એટલે મારા કોટી નામ સંસાર में तासे मुक्ति ना હોય. આદિ નામ ગુપતે બુજે વિલા કોઈ. ટૂંકાણમાં જે નામમાં ગુરુ ગોવિંદ વસે તે નામમાં સાહેબની સહી થશે. એટલે જો માયા બહુ પ્રચંડી છે, આપણે ટૂંકમાં લઈ લઈને કે એક એક વાણી એક એક ખાલી લીટીમાં બોલીને તો આખો દાડો જતો રહે એક એક શબ્દ એવા. આ તો શ્રીમુખ સાહેબના મુખના શબ્દો. આખી જિંદગી આપણે સાહેબ વિશે એક જ શબ્દ પર બોલી તે પૂર્ણ જ પડે બસ. પણ જે માયા બહુ પ્રચંડી છે, 10 અવતાર અવતારોને જેને હક નથી દીધી લેવા દેતી એવી માયા પ્રચંડ સૌ. માયાનો પ્રચંડ પર એટલું બધું પૂર છે. અને આ પૂરના સકરાઓમાં જો ને કૌરવ, રાવણ, કંસનો કેવા બધા છત્રપતિ કહેવાતા હતા, બધા ચક્રવર્તી. આ કમરિયામાં ક્યાંય જતે પેલા ઘુમરા આવે ને ઘુમરા, એમાં ચાઈ ગરકાવ થઈ ગયા ગોત્યા હાથમાં નથી આવતા બસ. પણ સો માયા ગુરુ મૂર્તિની આગે જુગ જુગ આજ્ઞાકારી બસ. આપણે નદીમાં ગમે એટલું પાણી હોય પણ તરતા આવતું નહીં, એ તો ઉપર જ રહે ને બસ. અને એમે તરતાય ના આવડતું પણ ગુરુની નામરૂપી નામમાં બેસી ગયો હોય તો તરતા નથી આવડતું એને જે તરવૈયો છે ને એની નામમાં બેસી જવું. અને સદગુરુ સુકાનીથી મોટો કોઈ સુકાની આ જગતમાં સ નહીં. અને નામ નાવડાથી બીજું કોઈ નાવડું જ નથી ભવસાગરમાં. કારણ કે આદિ રામને કે ગંગા પાર કરવી હતી કેવટનું એક ને ના આવે એકલી કેવટ એકલો, બીજો કોઈ વિકલ્પ નતો. એટલે કેમ કરવું પડી તો એમ ભવસાગરમાંથી જેને પાર નીકળવું, જન્મ મરણમાંથી નીકળવું, દેહના દાવા છૂટવા હોય, કર્મના ફાસલામાંથી નીકળવું હોય તો ગુરુનું નામરૂપી નામ છે ને ગુરુ સુકાની જ બસ. એટલે સતકી નાવ કેવટિયા સદગુરુ ભવસાગર તરાયો પાયો જી મેને નામ રતન ધન પાયો. આ ભવસાગરના તરવૈયા તારણહાર સદગુરુ બસ. એટલે મારા બાપ લોભા ચકમક રહે એક સમ હોત નહીં ઉજ્યારે. ચકમક એટલે પથ્થરમાં આગ છે. લોઢાની ઠોકર મારો તો જ નીકળે, પણ લોઢું ચકમક 100 વર્ષ સુધી ભેગી રાખો તો ત્યાં ખબર ના આવે. એની જુગતી જોઈ, પ્રગટીઓ જોઈ બસ. એમ દેહના આત્મા સહજ આપણા મત દેહ આપણા આત્મા આપણો બે આપણા. ગુરુએ આપ્યું એ આત્માનું નામ છે ને માએ આપ્યું દેહનું. બે વસ્ત્રોત છે, આત્માથી દેહ, દેહથી આત્મા. દેહ વિનાનો ભગવાન નથી ને આત્મા વિનાનો દેહ નથી. હવે વિચારો કે એવું આપણને મળ્યું પણ તોય આ અગ્નિ નથી પ્રગટ થતો. આપણને ટાટા બોળ થઈને પડે, કઈ કરી શકતા નથી. માયા અમે કોઈ જોર હાલતું નથી. કારણ કે અંધારું મટતું નથી, અજ્ઞાન ટળતું નથી. આપવા માટે અજ્ઞાન ના જાય, કર્મના ધોકા ગમે એટલા પસાડો એમ સૂરજ નહીં ઉગે, એમ નહીં ઉગે બસ. ધોકા પસાડવાથી સૂરજ ના આવે કર્મના બસ. એટલે આમાંથી પ્રગટીઓ જોઈ. ટૂંકમાં કડું કાંકડી હોય હા તો મેળ ખાય. પછી રૂ હોય, એની વાંટ હોય,
એ ટણખો સરને ભૂંજેલું હોય ને તો પકડી પાડે માણસ. એમ આપણામાં શ્વાસનો ઉશ્વાસ કરું કાંકડી સત સુલતાની વાટ હોય, સુલતાન લગાડો અને ગુરુગમથી ઠોકર મારો. આ ગુરુગમ છે ને, શ્વાસોશ્વાસ સમરણ ચાલુ, એ ગુરુગમ છે. એ ઠોકર વાગી જાય અને એ વખતે સુલતાન રૂપી વાટ હોય ને ટંકો લાગી જાય તો એ નામ તારણ ધરમ કામ થઈ જાય મારા. આ બધી ચૂકતી ગુરુ તો અંધારો મટો જન્માંતરો સુધી યુગાંતર સુધી મિટે ન ઘોર અંધ્યારી. ગુરુની કૃપા, ગુરુનો સંજોગ ના થાય, કૃપાનો ના સંગ નહીં સંજોગ ગુરુ કૃપા બેન મિટે ના ઘોર અંધ્યારી. જન્માંતરનું યુગાંતરનું અંધારું મટતું નથી. પણ જો આ ગુરુની જુક્તિ મળી જાય, જેમ મીરાને જુક્તિ જ મળી હતી, સદગુરુએ જુક્તિ કીધી મને વરરુડાને દીધી. કુળ સજની સારું જોયું મારા દેહનું દુખડું કહ્યું. ખરેખર ઉત્તમમાં ઉત્તમ કુળ સંતોનો સહાય. બસ સંત એકે કોમમાં ના આવો, વરણા વાણીમાં સંત ના આવો. બસ એટલું યાદ રાખજો. જેટલા ગુરુને મળ્યા સતના વર્યા એ બધા સંત કહેવાય. ટૂંકમાં જેના ગુરુએ નામ આવ્યું બધા સંતની ડિગ્રી ને સંતની ડિગ્રી સરપાસ. ખેતર તમે રાખ્યું એટલે તમે ખેડૂત થઈ ગયા, પણ હવે તમારે મહી ઉપજ લેવી હોય તો ખેડ કરવી પડે. પહેલા ખેડ, ખાતર ને પાણી, રખેવાળી હાલવી પડે. ગુરુને આ બધું કરવું પડે ભલામાં. નકર ખેતર નકરું રાખીને જો આપણે કંઈક ખેડ ના કરી તો પર વેરો ભરવામાં કાઠું પડી જાય. કારણ કે ઉપજ વગર વેરો ઈચ્છા જ ભરવો. એટલે મારા ગુરુએ અધિકાર આપ્યો પછી ભજન કરવાય, સેવા કરાય, સત્સંગ કરાય, સમરણ કરાય. સેવા, સત્સંગ ને સમરણ એ ખેર છે. આ બીજકને વાવવું એટલે સમરણ કરવું, એ બીજક વવાય છે આપણા અંદર હૃદયમાં. તમે સત્સંગ એ ખેડ છે બસ, અને સેવા રૂપી સેવા એ ખેડ છે, સત્સંગ એ પાણી તરસ ચિંતન. એટલે મારા બાપ સેવા, સત્સંગ, સમરણ આવી વાવણી થઈ જાય તેને તો કામ હરેવું. બસ તો પાક લેવાય, ઉજાગર થાય, કરા થાય તો ખરું થાય. તો મૂડીવાળા કહેવાય, તો ખિસ્સા ભરાય. ને ખાલી ખિસ્સા ભપકા પાડી અત્યારે તો આપણને દેખાય સીપીઓ ખોડ્યો હોય ને મોટા મોટા જટાયું હોય ને 1008 ને કેટલાય નામ બોર્ડ લગાયા હોય, પણ મેં તપાસ કરો ખાલી ખિસ્સા હોય, ખાલી ડબરા હોય, કંઈ ના હોય. આપણા જેવા કહેજો તું ના સમજો માયકા જીવ થાય એ જ સમજે ને. પણ મોટા ભાગના બધા સંસારી બધી સંતો થયા. મોટા ભાગના તમે તપાસ કરજો, મોટો ભાગ સંસારી. જેટલા ભક્તો થયા, સંતો થયા, અવતારો થયા, એમાં મોટો ભાગ સંસારીનો રજતી સભાસ. એમે ના રહ્યો કે આપણે ભગત થવું હોય ને સંત થવું હોય અને આત્માને ઓળખાણ કરવી હોય ને જે જ્ઞાનના ધ્યાન કરવું હોય તો ગિરનારના અખાડામાં જવું પડે. ના, આ સત્સંગના અખાડામાં હોય, સંતોના અખાડા. બસ એટલે મારા આ નામનો અખાડો. બસ એટલે પણ કે સન્મુખ રેવે સંત કહાવે, અગમ પંથ પદધારી. આ અગમ છે એટલે મન બુદ્ધિનો મત આમાં કામ કરતો નથી. મન બુદ્ધિના મતે નહીં હાલો, સંત મતે હાલો, ગુરુ મતે આપો હાલો, વેદ મતે આપો. આપા મતે હાલવાથી હારી જવાય અને ફસી જઈ કોઈ કાઢે નહીં. ટૂંકમાં દેખતા મારા ખાડામાં પડે તો લોકો તમાશા જવા હા પડે દિયર આંધળો પડે જ કોઈ કાઢે તે અજ્ઞાની ના થાય. પેલા તો ઉપરથી લોટ કઈ કરે, ઠોકા મારા, કોંકા મારા, હારા ભારતો નતો. એમાં આપણને તો આ કોંકા મારશે મારા પેલા ગુરુ ઘરે ભાઈ ગયા તમાશો છે.
એટલે બહુ આપણે હાથવા જેવું બસ રોકવામાં ના પડતા માયાના આંધળી દોટ ના કરતા ક્યાંક પડી જશો. અને હું તો કહું જેટલું જોઈને જેટલું જરૂર હોય એટલું જ જગતમાં રહેવું, બાકી ભગતના કાયમ ભજનમાં રહેવું. જીવ જગતમાં રહે ભગત ભજનમાં રહે મારા બાપ. એટલે મારા બાપ હા ઠીક છે, જગતમાં ઊંઘો ત્યાં સુધી હક હોય, શાંતિ હોય. અને ઘણાને ઈમે નહીં હોતું, મોટા ભાગના પડખા જ ફેરવતા આખી રાત. ઊંઘમાં હક નથી, સપનામાં કેટલાય હાલા હરગાવતા હોય સપનામાં. એટલું મારા બાપ સાચું સુખ ગુરુના ચરણમાં, સંત ચરણમાં, સદગુરુની સમજણમાં, નામમાં, ભજનમાં, સત્સંગમાં. એટલે એ બને એટલું સંતોમાં રહેવું, સત્સંગમાં રહેવું. આવક ના હોય તો આવક વાળા ભેગું રહેવાનું ટૂંકમાં. એનો સંગ કરો એટલે ગમે ત્યાં આપણને ઈચ્છા થાય કે થોડુંક 1000 કમાતા હોય તો આપણે 10 કમાવાની ઈચ્છા થાય. હાવ રખડતા હોય એનો સંગ ના કરાય, તો બીડીના ઠોંઠા વેણી પીવા પડે બંધાણ થાય. પછી ગળી લાવવાનો વેચ ના ઠોંઠા ગોતવા પડે. લેવા અવાજ્યા મારે અહીંયા ભેગું કમાણીના કુડા હોય નહીં ફરવું મારા બાપ. સન્મુખ રહેવે સંત કા, ટૂંકમાં પાછળમાં ત્યાંનો સંગ ના. આમાં અમે આટલા વર્ષથી આમાં અમે કંઈ ના ભાઈ નકરી વાતો જ છે. આપણા દાદાની વાત કરો ને, આપણું દાદા આટલું બધું સત્સંગ કરતો, આટલા ભજનના છેલ્લી ઘડી બધી સત્સંગ કર્યો, તોય શું થયું લ્યો 6 મહિના પડ્યા. એમાં આપણા આવી વાતો. કોડાઓ જેને ગુરુનો સંગ કર્યો એના જન્મ બગડ નહીં હદર. ખાલી એ હતા ને ખાલી જયંતિ બાપા એમ કે દાદાએ જય ગુરુદેવ કીધા તો આખી ગતગંગામાં આમ ઉમર ખોવાઈ જતો હતો, આમ ઉભરવાઈ જતો. કમાણી તો ખાલી ની હાજરીનો અહેસાસ થાય ને તો એ ઘણું બધું મારા બાપ. એ 100 મહિના દે આપણા હાથું રાખે એમ માનો મારા બાપ. અને જન્મ મરણ તો દેહના પ્રાર્થના આધારે મારા બાપ. ગુરુ મળે તો સુધર બધું ટૂંકમાં કઈ બગડે નહીં. ગુરુ મળ્યા પછી એકે ચોકડી આપણા બધા લાભ નસીબત થઈ ગયા, અમૃત જ થઈ ગયા બધા. આપણને કોઈ નડતરા ના રહે બસ. એટલે કોઈથી એવા દાખલા આપે એની વાંહે નહીં ફરો. નકે જે ઉગમ પદમાં બાપાને મળ્યા પછી એને બીજો વિચાર મનમન જ કર્યો. એક ડગલું ઉગારામની આ દિશામાં તો આપણી દિશામાં લાભુ દાદાએ ઓછી કોઈ નહીં રાખ્યું હોય. એવા પુરુષને આવા બુદ્ધિશાળી લોકો ડખે છે, આપણને સળાવતા એના નામે તેમાં નહીં બહુ પડવું બસ. તો પેલા ના કહેવું હવે દારૂ જ્યાં તો આખી જિંદગી લોકોના ખિસ્સા કાપતો હોય એટલે કાંઈ મરી ગયો નહીં, એને કંઈ ભોગવટ જ ના આવ્યો. ઘડીક વારમાં મરી ગયો, કંઈ માદો ના પડ્યો. એ માદો ના પડે શું કાંદા કાઢ્યા, મરે તો કરો, મરવા નહીં ગમે રીતે. પણ નરકમાં જાય નહીં, વાંય તપાસ કર ક્યાં ગયો, કોઠિયું તપાસ કર કે એવડો જીવ ક્યાં. એટલે હું એમ કહું ગમે એવું જીવન હોય, સુદામા જેવા ભરતમાં હોય કે કૃષ્ણ જેવા હોય, પણ માથે ગુરુ મળ્યા હોય ને તમે ખેલ ખાંડી ગયા બસ. ખેલ અને રાહ ખેલો સાચો યાદગાર છે દિલમાં બસ. એવી કુમારી હોય એ ભજનની મારા બાપ. ગુરુ મળ્યા પછી એવા નાસીપાસ વિચારોમાં નહીં ફરવું બસ ટૂંકમાં. એટલે હંમેશા વિચારો ઊંચા હોવા જોઈએ. અમે હવ પેલા જયંતિ બાપાને મળ્યા ને ત્યારે મેં એમ કીધું હતું બાપા મેં દત્તાત્રેય ભગવાનને નથી જોયા, મેં વિક્રમ દાદાને નથી જોયા, મેં વશિષ્ઠ વિશ્વામિત્ર નથી આ બધાની વાતો સાંભળી, પણ મને એમ લાગે કે આપણા ગુરુ મહારાજ જેવા જ હશે. રાજી થઈ ગયા. ખરેખર જેટલા સંતો મહાપુરુષોનો જેટલો તમને રેણી દેખાય ને ઉત્તમ કક્ષા દેખાય ને એ બધા આપણા ગુરુમાં હતો. એના ગુરુ રૂપ જોવા બધા
આ ઊંચી વાત છે. કબીર સાહેબ કહેવા તો આપણા ગુરુ નથી ખબર ટૂંકમાં. દાદો મેકરણ કહેવા તો આપણા ગુરુ જેવા જ છે બધા એમ ટૂંકમાં. બસ ગુરુ રામકૃષ્ણ આપણા ગુરુ જેવા કહેવા મારા બાપુ. અમારા ગામમાં બધા સ્વામી બાપા વિતરણ કરતા એટલે બધા કે તમે ભરતભાઈ કેમ માનો? બાપા સીધો જવાબ આપતા કે એના ગુરુ માને ને હું માનું. કેટલી બધી ઊંચી કક્ષા પરમહંસ કક્ષાની સ્થિતિ. અને એ કે જે ગુરુને માને ને હું માનું. અમારા ગામમાં કોઈ જમવાનું કેમ કે તમે આ બધે ક્યાં જમવા જાઓ? મારે તો તેમ નહીં આવતા, અમે તો બ્રાહ્મણ છીએ, અમે તો આમ છીએ તેમ છીએ. તો કે ગુરુ કરી લે. હું ગુરુમુખીનું કહું, બ્રાહ્મણનું ના કહું, પંગીનું ના કહું, દરબારનું ના કહું, પટ્ટણનું ના કહું. અમે ભરત બાપુ બે ગુરુમુખીનું જ કહી ગયા. અમે જો કેટલી ઊંચી કક્ષા કહેવાય. ગુરુમુખી બની તો બસ અમે એ કહી. બસ આપણા ગુરુની તોલે કોઈ ના કોઈ ના ના કીધું અનુદાન દેવે ભલે ભૂમિદાન દેવે કંચનના મેળ લૂંટાવે, કાશી ક્ષેત્રે કન્યાદાન દેવે, પણ મારા ગુરુની તોલે ના આવે. એ બધી વાત છે. ઉત્તમ કક્ષા. એટલો મારા બાપ જેટલા અવતારો, જેટલા તમને બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર, જેટલા તમને નામ ભગવાનના અવતારો મહાપુરુષા બધાને ગુરુ રૂપે જોવા, ગુરુમાં માવા. બસ આ પાકી વાત રાખી. બસ ગુરુથી જગતમાં ના મોટો કોઈ હતો નથી, થવાનો નહીં થાય. છેલ્લી કક્ષા, ઉપરામ કક્ષા ગુરુ. હું કાયમ કહું ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુનું પદ વ્યક્તિ નથી. ગુરુ તો સાક્ષાત બ્રહ્મ છે, બધાયને મળેલો બ્રહ્મ ગુરુ. બસ પહેલાદના અવતારમાં નરસિંહ અવતાર મળ્યા, પહેલાદના. વળી હનુમાનના અવતારમાં રામ મળ્યા, અર્જુનના અવતારમાં કૃષ્ણ મળ્યા. પણ આપણને તો ગુરુ મળ્યા નહીં, રામને કૃષ્ણ બધાને મળ્યા તે આપણને મળ્યા. અવતારને જે બ્રહ્મ મળ્યા હતા એ આપણને ગુરુ મળ્યા. એવું નક્કી પણ રાખજો. 10 અવતાર જે મળ્યા છે એ પ્રગટ પુરુષ આપણને ગુરુ મળ્યા. બસ એટલે ગુરુનો જેટલો મહિમા થાય એટલો મનથી બાંધજો, નક્કી કરજો અને રેણીમાં પ્રયત્ન કરજો. રેણીમાં રાખજો આ બધી વાત. કેણી મેં ના આવડત કઈ નહીં કહેવાની બહુ જરૂરી નથી, પણ મનથી દ્રઢ નિશ્ચય કરો ગુરુથી અધિક કોઈ નથી. બસ કોઈ નથી. ગુરુ એટલે પૂરું. આ શબ્દ યાદ રાખવાનો. ગુરુ એટલે પૂરું, કશું કરવાનું ના રહે. બસ વિધિ પૂરું થઈ ગઈ. આપણે વાસ્તુ પૂજન લઈ લે એટલે કામ મકાનનું પૂરું થઈ ગયું કહેવાય. મંદિરમાં શિખર બાંધીએ એટલે મંદિરનું કામ પૂરું. એમાં આ જગતમાં આ જન્મમાં ગુરુ મળે એટલે પૂરું. બધાય દેવી દેવતાના બધાયના સ્થાપન થઈ ગયા. કશું બાકી ના રહે. અલગથી કોઈનું કંઈ કરવાનું ના રહે. એવું તત્વ ગુરુ. બસ બધી રીતે બસ ગુરુનો મહિમા કરો. કબીર સાહેબ જેવાય, અખાર ભગત જેવાય, જે બધાયનું બાદ કરવા વાળા, બધા કોવાળા મારીને કાપવા વાળા, બધા કરમ ધર્મના, એને ગુરુની માંડણી માંડી દીધી. તો સબ ધરતી કાગજ કરું, લેખની મનનાય વનરાય, સાત સમુદ્ર કી મસી કરું, ગુરુકુલ લીખો ન જાય. એટલે આપણા લાભો દાદાએ જીવન પર્યંત ગુરુ સિવાય બીજું કોઈ નામ નહીં શકતો. નકર પોતે બ્રાહ્મણ હતા, પણ જો બ્રહ્મચીન બ્રાહ્મણ હોવા છતાં હરજીવન બાપા લાભો દાદા આખો પરિવાર ગુરુ પરાયણ રહ્યા. તો આખો પરિવાર પૂજાય, આખો પરિવાર પૂજાય. જેમ શિવજીનો પરિવાર પૂજાય એમ તો એમ કહું હરજીવન બાપાનો આખો પરિવાર. એટલે બસ ગુરુથી અધિક કોઈ નહીં, ગુરુથી અધિક કોઈ નહીં. જીતી બાજી અબક્યું હારો, અવસરી કે વારી તમે આ બાજી જીતી ગયા હો. જેનો ગુરુ મળ્યા ને, મેળવણ મળ્યું ને, કશું ના થાય તો સીબું ઢાંકીને ગઈ રહેજો. વિશ્વાસ હું કાયમ કહું ભક્તિ માર્ગમાં બે જ મુખ્ય વાત છે.
એક શ્વાસ અને એક વિશ્વાસ. બસ તમારી પાસે શ્વાસ ત્યાં સુધી તાકાત નહીં કોઈ તમને કાઢી શકે. જેથી શ્વાસ નહીં હોય તમારા દેહમાં તેથી ઘરના પ્યાલા કાઢવાની ગુથાઈ નીકળશે. જેના તમે હાલ અંગતમાં રહીએ અને ભક્તિ માર્ગમાં વચનમાં વિશ્વાસ, ગુરુના વચનમાં જેને વિશ્વાસ નથી એ ભક્તિ માર્ગમાં ભલે 4 વેદ પાકા કરી લે, વાણી પાકી કરે, ગમે એટલું ને જાણવું એટલું જાણવું એટલે પણ ગુરુ વગરનો બધું કામ બસ. ગુરુ વગર બધું કામ બસ. એટલે જીતી બાજી અબક્યું હારો અવસર્યો વારી મનુષ્ય દેહમાં ગુરુનું મળવું મેળવણ મળી જાય. પછી મંથન તો આ રવૈયા તો હારી જ રહ્યા જો આપણા તો. અને હુકમ ફાજમાં તો સાસ વારે રોજે રોજ વલોણા હોય ને ક્યાં કાંઈ ક્યાં. અને સાસ મફત મળે સાંટો. જેટલું દૂધ બચાવવું હોય, બગડવા ના દેવું હોય, વંટીવું વાળમાં ના જવા દેવું હોય તો ટાણા હાણ મેળવી લેવું. બસ મંથન કરો. બસ મંથન કરતા વસ્તુ અપારી ગુરુસ તત્વની રેસે કુમારી. એટલે આ મંથન કરવાનું. મંથન થઈ ગયું ખાલી અહીંયા આપણે હાજરીની જરૂર છે. બસ આપણા મહાપુરુષોએ મંથન કરી નિસોડ કરીને સાર અને જેટલા ગણે ગાળીને આપ્યું કીટાઈ ના રહે એવું કરીને આપ્યું. પણ અભાગ્યાને ખાવામાં અને હવે તો પચતું જ નથી સારું લ્યો. કારણ કે પાણીપુરી બહુ ખાધી, મંચુરિયન ના બધું બાયલા લારીના ખાધા ફૂડ પેકેટો. હવે આ ભારે ખોરાક ક્યાંથી પચો? નકા સત્સંગ આપણા મહાપુરુષો, અનુભવી મહાપુરુષોનું ચોખ્ખું ઘી છે. અમારા વલોણાનું ઘી શુદ્ધ સંતોએ મળી કર્યા વલોણા ગુરુસ કોક વિંડે ભાઈ. એટલે મારા બસ ગુરુના નામમાં અને ગુરુમાં ચરણમાં વિશ્વાસ રાખી મનનો દળ માણી અને બને એટલો સંતોનો સંગ કરો, સજ્જનોનો સંગ કરો. બસ સજ્જન કેરી સંગત કરતા પ્રગટે પ્રેમની ઓળી. બસ સત્સંગ કરો, સંતોનો સંગ કરો. કશું ના હોય તો અસંગ રહેવું, ગોટલું ગોઠીને હોઈ રહેવું વધુ સારું. બીજા કર્મ તો ના લાગે, ભલે શ્વાસ તમારા ચોય કપાવાના છે, ભજન કરો પણ બીજા નવા કર્મ ના લાગે ખોટા કુસંગી કરી. અને અસંગ રહેવું. બસ સત્સંગ ના મળે તો કુસંગ તો ના જ કરો. બસ મેરી તેરીમાં ના પડવું. કામ જેટલું સારું એટલું હારી લેવું. અત્યારનો સમય એવો મારા બાપ, અત્યારે વાયરસે બહુ એવા શરીરને અનુરૂપ નથી, મનને ક્યાંથી અનુરૂપ હોય? અત્યારના વાયરસ શરીરે હાદા માદા કરી નાખે તો મનનો તો વાયરસ ક્યાંથી આવે? એની તો રસી નથી. શરીરની તો રસી છે, માનો ને એવી ગોળ્યું ને આ મનના વાયરસ છે ને એ પકડી જાય ગમે ત્યાં. અને કુસંગ જલ્દી લાગો એટલું યાદ રાખજો. એટલું યાદ રાખજો, કુસંગ જલ્દી લાગશે. સત્સંગ ભલે હળવે હળવે રાખશે પણ કુસંગ જલ્દી થાય. એટલે કુસંગમાં નહીં પડવું. કુસંગ એટલે દેહના દાવે જે કંઈ હાલી રહ્યા બધા ઉજળો કુસંગ. સંતમતમાં રહેવું, ગુરુના શરણમાં રહેવું, મનનો લેઠો બાંધીને રહેવું અને મળે એમાં સંતોષ માનો. હું તો એમ કહું કે શિયાળાની ટાઢે તમને નહીં નડવાની, ઉનાળાનો તાપે નહીં નડવાનો. એ આપણે બહુ તાપ હશે તો સાયો ગમે ત્યાં, ભલે એસી નહીં હોય પણ સાયો ગમે ત્યાં મળી રહે છે. ઝાડના સાય દિન બે કદાચ આપણને ઠંડી હોય તો છેવટે અત્યારે તો રોડ ઉપર ઉતારીને ધાબળા નાખી જાય. પણ જે મનના તાપ, તનના તાપ, મનના તાપ, જે સંતાપ છે તે વિધિના તાપ, આદિવ્યાધિ ઉપાધિ, એના માટે આ બહુ આપણને સત્સંગ પ્રાપ્ત થાય. સંતોનો જેટલો સંગ થાય એટલું રૂડું મારા બાપ. બોલો સદગુરુ દેવની જય.